નમસ્કાર, સ્વાગત છે આપનું યુગ અભિયાન ટાઈમ્સમાં। હું છું આપનો મિત્ર ભાગ્યેશ પવાર। દર્શકો, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનું એલાન થઈ ગયું છે। આગામી 26 એપ્રિલે જ્યારે મતદાન થવાનું છે અને 28 એપ્રિલે જ્યારે મતગણતરી થશે અને પરિણામ આવશે ત્યારે જોવાનું રહેશે કે વડોદરાની જનતાએ કયા પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે। છેલ્લા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જે છે વડોદરા મહાનગરપાલિકામાં પોતાનું બોર્ડ બનાવી રહી છે, પરંતુ આ વખતે કદાચ કાંટાની ટક્કર જોવા મળશે। તેની પાછળનું કારણ પણ આપ સૌ જાણો છો કે બે એવા રનિંગ કોર્પોરેટર જે ભાજપ તરફથી ગત સમયે જ્યારે ચૂંટણી લડ્યા હતા તેઓ હવે કોંગ્રેસમાં જોડાયા છે। સાથે સાથે કેટલાક સામાજિક કાર્યકરો કહો, પૂર્વ ધારાસભ્યની દીકરીઓ કહો, ઘણા બધા લોકો જે છે એવા કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે। તો જોવાનું રહેશે આ વખતે જે કાંટાની ટક્કર છે તે કેવી રીતે રહેશે અને કયો પક્ષ જે છે પોતાનું બોર્ડ બનાવવું। ત્યારે આજે આપણી સાથે એક ખૂબ ખાસ વ્યક્તિ જોડાયા છે અને તે વ્યક્તિ આ પહેલાં 2 વાર વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે પોતાની સેવા બજાવી ચૂક્યા છે અને સંગઠનમાં પણ વડોદરા શહેરમાં તેઓ ઘણી બધી જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે। આપણી સાથે છે દિલીપભાઈ નેપાલી। દિલીપભાઈ, સ્વાગત છે આપનું યુગ અભિયાન ટાઈમ્સમાં। દિલીપભાઈ, શું કહેશો? સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા। અસંખ્ય લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે ચૂંટણી લડવા માટે, પરંતુ તમને ખબર જ છે કે દરેક વોર્ડમાં 4 સીટ હોય છે। તમે પણ કોર્પોરેટર રહી ચૂક્યા છો, કેવી રીતે જોઈ રહ્યા છો આ વખતની ચૂંટણીને? તમે સૌથી પહેલાં તો યુગ અભિયાન ટાઈમ્સે મને અહીં બોલાવ્યો છે એ બદલ હું આપનો હાર્દિક આભાર માનું છું। રહી વાત તો બોલે કે ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકો ઉમેદવારને લડાયા છે અને વડોદરા મહાનગરમાં બોર્ડ બનતું આવ્યું છે। રહ્યો સવાલ કે લગભગ હું એવું જોઉં છું કે 1990થી જે શરૂઆત થઈ છે મારા બી પોલિટિકલ કેરિયરની 92માં યુવા મોરચાથી લઈને અત્યાર સુધી 2 વખતમાં નહીં લડાયા પાર્ટીએ, પણ ભારતીય જનતા પાર્ટી માટે લોકોની એક ચાહના છે। ઘણા બધા કામો થયેલા છે, નાના મોટા વિવાદો આવે છે પણ એ વિવાદો ઊભા કરેલા હોય છે, પણ ઓવરઓલ જોવા જઈએ તો કોઈ પણ માણસ ભારતીય જનતા પાર્ટીની અંદર ચૂંટાય એના પછી કોઈ કારણસર પાર્ટીની સામે લડવા આવે ત્યારે એને એવું જ લાગતું હોય કે મેં બહુ કામ કર્યા, મેં બહુ લોકોને સાચવ્યા છે, પણ ક્યાં ને ક્યાં આપણે એવું ભૂલીએ છીએ કે ભાઈ બેનર બહુ મહત્ત્વનું હોય છે। માનનીય નરેન્દ્રભાઈના શાસનમાં અને ભૂપેન્દ્રભાઈના શાસનમાં એટલા બધા વિકાસના કામો થયા છે, જેનાથી અત્યારે એવું છે કે ભાઈ બોર્ડ મહાનગરમાં 100% બનશે। સારામાં સારી સીટો આવશે, ગયા વખત કરતાં સીટો વધે એમાં કોઈ બેમત નથી। જે પ્રમાણે વડોદરા મહાનગરના અધ્યક્ષને પાર્ટીના સંગઠને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે 76માંથી 76 સીટોની વાત કરી છે એ કંઈક વ્યાજબી જ વાતો છે, એ કંઈક કાલ્પનિક વાતો નથી, એ વ્યાજબી વાતો છે કે ભારતીય જનતા પાર્ટી આટલી સીટો જીતવાની તૈયારીમાં છે। તમે જેમ પ્રમાણે કીધું, છેલ્લા 35 વર્ષથી તમે પાર્ટી સાથે જોડાયેલા છો, તમે RSS સાથે જોડાયેલા છો, સેવાઓ કરો છો, 2 વાર કોર્પોરેટર રહી ચૂક્યા છો, તો ફરી એકવાર કોર્પોરેટર બનવાની ઈચ્છા કેમ રાખો? ના, એમાં એવું છે કે લગભગ 35 વર્ષ થયા પાર્ટીમાં, અમારી રેનીકરની લોકોને તમે કોર્પોરેટ તરીકે અમે રહ્યા છે તો અમે અમારી વાવા પોતે કર્યાનું નથી હોતું, પણ આમ જનમાનસમાં આજે એક સારા કાર્યકર્તા તરીકે એક સારી છાપ છે। લોકો આજે પણ કોર્પોરેટર હોઈએ કે નહીં હોઈએ, અમારી કામગીરી એ જ પ્રમાણેની છે જે પ્રમાણે કોર્પોરેટર હતા। આજે પણ લોકો અમને ફોન કરે છે, અમે એમને જવાબ આપીએ છીએ, અમે એનું કામ કરીએ છીએ। કોર્પોરેટર હોવું જરૂરી નથી, લોકસેવાની અંદર સેવા કરવી હોય તો એની અંદર કોર્પોરેટર હોવું જરૂરી નથી, પણ આજે એક પારિવારિક જે સંસ્થાના મારફતે જે સેવા કરવાનું એક પરિધાન બનાવેલું છે, એક વ્યાખ્યા છે કે ભાઈ કોર્પોરેટર તરીકે સરકારમાંથી તમે લોકોને મદદ કરવા માટે ઘણા બધા રસ્તા લઈને આવીને એ લોકોને તમે કામ આપી શકો છો। એટલા માટે એ ઇલેક્શનમાં ચૂંટાઈને પ્રજાનું સારું કામ કરી શકીએ એટલા માટે કોર્પોરેટર બનવું જરૂરી હોય છે। કોર્પોરેશનની જ્યારે ચૂંટણી થાય, કોઈ બી ચૂંટણી હોય ત્યારે કોમ્પિટિશન હોય પક્ષો સાથે, પરંતુ જ્યારે આ પ્રકારે સેન્સ પ્રક્રિયા લેવામાં આવે, એક સીટ માટે કદાચ 12, 13, 14, 15 લોકો સેન્સ આપતા હોય તો સૌપ્રથમ તો પહેલાં અંદર જ કોમ્પિટિશન થતું હોય છે, એવું માનો છો તમે? ના, એમાં તો શું છે કે આ તો ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે, પ્રણાલી છે। એટલા માટે કે
માણસ કામ કરતો હોય, કાર્યકર્તા કામ કરતો હોય તો એને કંઈ ને કંઈક મળે એની આશા હોય છે. અને સ્વાભાવિક છે, રાજકારણમાં હોય એટલે નાની મોટી બધાને આશા અપેક્ષા હોય છે. કાર્યકર્તા આવે છે, ટિકિટ માંગે છે, પાર્ટીના ફોરમમાં પાર્ટી એની રીતે નક્કી કરે છે કે ભાઈ ઉમેદવાર કોણ બનશે, કઈ રીતનું હશે, બધા જ પરિબળો જોયા પછી પાર્ટી ઉમેદવાર ડિક્લેર કરતી હોય છે. અત્યાર સુધી અમે એવું જોયું છે છેલ્લા કેટલાક ટાઈમથી કે ભાજપનો કાર્યકર્તા હશે, નારાજ બી હશે તો છેલ્લે ઇલેક્શન ટાઈમે ભાજપનું જ કામ કરશે. એક હિન્દુત્વનું કામ છે, એક એવું કહીએ આપણે કે ભાઈ સનાતની ધર્મ આપણું જે હિન્દુત્વ છે એના માટે આજે નરેન્દ્રભાઈ હોય કે ભૂપેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ હોય, જે પ્રમાણે સરકાર ચલાવે છે, જે પ્રમાણે કામો કરે છે, જે પ્રમાણે લોકો એમની સરકારમાંથી જે કામો થઈ રહ્યા છે એનાથી ખુશ છે. રહ્યા કોર્પોરેટરની વાત, તો કોર્પોરેટર તરીકે બી ચૂંટાયા પછી તમે પ્રજામાં સારી એવી કામગીરી આપી શકો છો. લોકો એવું માનતા હોય છે, રાજનીતિમાં એવું હોય છે કે અનુભવી લોકોની ખૂબ જરૂર હોય છે, પરંતુ જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી યુવાઓને તક આપી રહી છે, હવે કેવી રીતે બેલેન્સ કરવું જોઈએ? કારણ કે આટલા વર્ષો સુધી લોકો જ્યારે જોડાયેલા હોય નાગરિક ભાજપ સાથે, ત્યારે દરેકને આશા હોય કે અમને ટિકિટ જોઈએ છે, અમારે ઉમેદવારી કરવી છે. ત્યાં જ એક બીજી તરફ જે નવા જોડાયેલા કાર્યકર્તાઓ, જે યુવા મોરચાના હોય, તેઓ પણ ઈચ્છતા હોય કે આ ભાઈ અમે યુવા છે તો યુવા તરીકે મોદી સાહેબનું એક લક્ષ્ય છે કે યુવાઓને આગળ લાવો, આટલા 1 લાખ યુવાઓને જોડો ને ઘણી બધી વાતો સામે આવી. તો એક તરફ યુવાઓને બી લડવું છે અને એક તરફ જે અનુભવી છે કે આટલા વર્ષોથી અમે છે એમને બી મોકો જોઈએ છે. તો કેવી રીતે પાર્ટી પછી આ બેલેન્સ? સ્વાભાવિક છે કે એક પરિવારની અંદર હું હોઉં, મારી પછી મારા છોકરાઓ થાય, છોકરાઓના છોકરાઓ થાય, એટલે સ્વાભાવિક છે કે આપણી ઉંમર થયા પછી ઘરનું સંચાલન જે રીતે યંગ છોકરો કરતો એવી રીતે નરેન્દ્રભાઈ આખા દેશનું વિચારીને આજે 65% ઉપર યુવાધન છે, જે લોકો આજે નહીં તો કાલે આ દેશની અંદર જે કંઈક બી નવું જનરેશન છે, નવું ચેન્જિંગ છે એ લોકો કરવાના છે. પણ ભારતીય જનતા પાર્ટીની ખૂબી છે કે યુવાઓની સાથે મહિલાઓ અને સાથે સાથે જે લોકો પાર્ટીના અનુભવી લોકો છે, જેનો પ્રજાની અંદર સારું વર્ચસ્વ છે, જે લોકો પાર્ટી સાથે જોડાયેલા છે, પાર્ટી નિષ્ઠા છે, એવા લોકોને પાર્ટી ચાન્સ આપતી જ હોય છે. કાલે મને ચાન્સ આપે કે ના આપે એના પાછળના પરિબળો ઘણા બધા હોય છે કે ભાઈ કોઈ મારા કરતાં સારું કરી શકે છે. હું એવું નથી કહેતો કે હું જ સારું કરી શકું. એટલે ભારતીય જનતા પાર્ટી આવા બધા જ વિચારોને, આવા બધા વિકલ્પને લઈને ઉમેદવાર ડિક્લેર કરતી હોય છે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે છે એ પાર્ટીનું જ કામ કરશે, એને ઉમેદવારથી કોઈ મતલબ નથી હોતો. એને નરેન્દ્રભાઈનાથી મતલબ છે, એને ભૂપેન્દ્રભાઈથી મતલબ છે, એને કમળથી મતલબ છે. જ્યાં જશે ત્યાં કમળ જોઈને બી મત આપશે. દિલીપભાઈ, એક મહત્ત્વનો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી ક્લેમ કરે છે અમે આટલા વર્ષોથી વડોદરાનો વિકાસ કર્યો છે, પરંતુ છેલ્લા 1-2 વર્ષથી આપણે જોયું પૂર આવ્યું, ઘણા મોરચાઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બનતા હોય છે કે પાણી નથી આવતું, ગટરની તકલીફ છે. તો ભારતીય જનતા પાર્ટી ક્લેમ કરે છે કે અમે વિકાસ કર્યો જ છે ને વિકાસ થઈ રહ્યો છે. જો કદાચ પાર્ટી આપને તક આપે ને આપ કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવો તો એ વિકાસમાં આપ કેટલો ઉમેરો કરશો? 2010માં ચૂંટાયો, જ્યારે હું ચૂંટાયો ત્યારે મને બી એવું હતું કે આટલા બધા કોર્પોરેટરોની અંદર આપણે નવા છે, આપણે કેવી રીતે કામ કરીશું, કઈ રીતનું કામ થશે, આપણા કામ થશે કે નહીં, પ્રજાને શું આપી શકીશું. પણ 2010 પછી 2011, 2012 અધિકારીઓને ને પાર્ટીના જે લોકો બી ચૂંટાયેલા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન સાથેના લાઇઝનિંગમાં હું એવું માનું છું કે કદાચ મને અધિકારીઓ એવું કહેતા હતા કે યાર દિલીપભાઈ આટલો બધા કામો વિવિધ વિસ્તારમાં કરશો, 5 વર્ષના કામો તમે હમણાં જ પૂરા કરી દેશો. એટલે ઘણા કામો બી હું લઈ ગયો છું. મારી વખતે નવું આનંદીબેન હતા ત્યારે આંગણવાડીનો કોન્સેપ્ટ આવ્યો. મારા વિસ્તારમાં સૌથી વધારે સારી આંગણવાડી મેં બનાવી. મેં મારા વિસ્તારમાં પાણીની ટાંકી લઈ ગયો, પાણીની ટાંકી આપણે લઈ ગયા, એવા તલાવો લઈ ગયા. ઘણા બધા ડેવલપિંગના કામો જે જોઈતા હતા, નળ, ગટર, પાણી, મારા ત્યાં સ્લમ હાઉસિંગ બોર્ડ મોટું હતું. આજે બી આપ, હું અહીં બેસીને કહું છું એટલે નહીં, પણ આજે પણ આપ હાઉસિંગ બોર્ડમાં ક્યાં બી જાઓ, તમે પૂછશો તો હું એવું ચોક્કસ મતે કહીશ કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તરીકે દિલીપ નેપાળીએ એ સ્લમમાં એટલા કામો કર્યા છે કે આજે એ પ્રજા બી એવું સામેથી કે અમારા ત્યાં દિલીપભાઈએ કામ કર્યું છે, ભાજપના કોર્પોરેટર હતા, સારામાં સારું કામ અમારું કર્યું છે.
એ આપણને એનો સંતોષ છે કે આપણે પાર્ટીને કંઈક આપી શકીએ. એ મતદાર છે, એ મતદાર પાર્ટી સાથે જોડાયેલો રહે. કોર્પોરેટરની ભૂમિકા એ જ હોય કે આજે હું કોર્પોરેટર છું, મારા પછી કાલ બીજો કોર્પોરેટર આવે. એટલે આપણે કરેલા કામો એ ભવિષ્ય આવનારી ચૂંટણીનો જે ઉમેદવાર થાય એને ઘણો બધો મદદરૂપ થતું હોય છે, એવું મારું માનવું છે. અને જે પ્રમાણેની ચર્ચાઓને મિટિંગ ચાલી રહી કે 76માંથી 76 આવશે, પરંતુ લાગે છે 76માંથી 76 આવશે એવા કામો થયા છે? કારણ કે રોજ જોવા મળ્યો હતો છેલ્લા 5 વર્ષમાં. એક તરફ લોકોનું કહેવું છે મેયર કશું બોલતા નહોતા, ખાલી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બોલે. વડોદરામાં જ્યાં જાઓ ત્યાં ખાડા જ ખાડા. તો શું માનો છો, 76માંથી 76 લાવવું મુશ્કેલ પડશે થોડું? એટલે ભારતીય જનતા પાર્ટી છે ને, ભારતીય જનતા પાર્ટી એક સિદ્ધબદ્ધ પાર્ટી. જે લોકો બી બેસેલા હોય છે ને એ લોકોને જે કંઈ બી ડિસ્કશન હોતું હોય છે કે જાહેર પબ્લિકમાં કશું કરવાની જરૂર નથી, પબ્લિકને તો કેવી રીતે કામ આપવું એની જ ચર્ચા હોય છે. 76માંથી 76 ન આવે એવો કોઈ સંજોગો નથી. કોરોના આવ્યું, બહુ ગાળો દેતા હતા. કોરોનામાં એટલા બધા સરકારે મદદ કરી છે, કદાચ કોઈ સરકાર નહીં કરી શકે. પૂર આવ્યું, પૂર આવ્યા પછી પૂરનું 15 દિવસની અંદર આખું વડોદરા મહાનગર સ્વચ્છ ને સુંદર થઈ ગયું. એટલે એવું કોઈના કહેવાથી, અને અપોઝિશન છે, અપોઝિશન એનું કામ કરવાનું જ છે. એને તો સારી જગ્યા બી ખાડો દેખાવાનો છે. એટલે આ વખતે સુપડા સાફ થઈ જશે. એટલે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે, ભારતીય જનતા પાર્ટીના જે સંગઠન છે, ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધારાસભ્યો, એમને જે કામો કર્યા છે એ ખરેખર બહુ સારા કામો થયેલા છે. વડોદરા શહેરમાં કામગીરીની જે આપણે વાત કરીએ તો 100% 76માંથી 76 આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતશે એમાં કોઈ બેમત નથી. ખૂબ ખૂબ આભાર આપનો દિલીપભાઈ, આપણે મહત્ત્વનો સમય આપ્યો. તો આ હતા વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ 2 ટર્મ રહેલા પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ નેપાળી, અને સંગઠનમાં પણ ઘણી બધી જવાબદારીઓ તેઓ નિભાવી ચૂક્યા છે. અને તેમને દૃઢ વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી પોતાનું બોર્ડ તો બનાવવાની જ છે, અને સાથે સાથે 76માંથી 76 સીટો પણ આવશે. વિપક્ષના સુપડા સાફ થઈ જશે. અને જે કંઈ તેમણે કીધું છે કે ભલે કોંગ્રેસ પક્ષ મજબૂત થતું હોય કે ના થતું હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એ કોઈપણ પ્રકારનો ફરક પડવાનો નથી. અને ખૂબ જૂના એવા સંગઠનના કાર્યકર્તા છે, અને સાથે સાથે RSSમાં પણ તેમણે કામગીરી જવાબદારી છે નિભાવી છે. જોવાનું રહેશે ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપે છે કે નહીં, અને ટિકિટ આપ્યા પછી તેઓ ચૂંટાઈને આવે છે કે નહીં. ચૂંટાઈને આવશે તો શું નવા કામો વડોદરાના વિકાસમાં તેઓ કરશે તે જોવાનું રહ્યું. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.